પાછલા વિડિયો પછી જેમાં ગ્રેલિન, લેપ્ટિન અને ઇન્સ્યુલિન વિશે વાત કરી હતી, જે ભૂખ, તૃપ્તિ અને ચરબી સંગ્રહને નિયંત્રિત કરે છે. આ વિડિયો તમારા GLP-1ને કુદરતી રીતે વધારવાના ઉપાયો વિશે છે. તમે ઇન્જેક્શન વિના પણ તૃપ્તિ વધારી શકો છો. આ કરવા માટે કુદરતી રીતો છે. અને આ વિડિયોમાં હું એ વિશે વાત કરવાનો છું. તમને હંમેશા ઇન્જેક્શનની જરૂર પડતી નથી. તમારું શરીર કુદરતી રીતે GLP-1 વધારી શકે છે. આખરે એ તો તમારા શરીરમાં જ ઉત્પન્ન થાય છે. GLP-1 એ એક આંતરડાનો હોર્મોન છે જે ભૂખ ઘટાડે છે અને તૃપ્તિ વધારશે છે. હવે તો મારા વિડીયો જોતા જોતા બધાને એ વિશે ખબર પડી ગઈ હશે. તમે સરળ આદતોથી તેને કુદરતી રીતે વધારી શકો છો. તો નંબર એક, પ્રોટીન. પ્રોટીન એ GLP-1 માટે સૌથી મજબૂત ટ્રિગર છે. ફાઈબર, શાકભાજી, દાળ આ બધાથી આંતરડું GLP-1 છોડે છે. ધીમે ખાઓ. જ્યારે તમે ધીમે ખાઓ છો, ત્યારે હોર્મોનનો સંકેત આપવો અને સમન્વય વધુ સારું થાય છે. વ્યાયામ. દરરોજ ભોજન પછી સરળ ચાલવું જાદુ કરી શકે છે. આ GLP-1 પ્રતિસાદને સુધારે છે. અને સારી ઊંઘ. જો તમે સારી ઊંઘ લો, તો એ તમારા આંતરડાના હોર્મોનને સપોર્ટ કરશે. આ આદતો તમને જબરદસ્તી કર્યા વિના ઓછું ખાવામાં મદદ કરે છે. હવે આ કેમ મહત્વનું છે? ઓછું GLP-1 સતત ભૂખ તરફ દોરી જાય છે. તમે વધારે જમશો અને તમને ખાંડની ઈચ્છા થશે. તો આ હોર્મોનલ છે, શિસ્તની કમી નથી. તો સરળ દૈનિક યોજના, ભોજનની શરૂઆત પ્રોટીનથી કરો, દરેક થાળીમાં ફાઇબર ઉમેરો, રોજ ચાલો, 7 થી 8 કલાક ઊંઘો. GLP-1 વધારવો, ભૂખ કુદરતી રીતે ઘટશે. હવે હું તેનો સારાંશ આપું છું. GLP-1 એ આંતરડાનો હોર્મોન છે, જે તૃપ્તિ વધારશે. તમે પ્રોટીન, ફાઇબર, વ્યાયામ, સારી ઊંઘથી કુદરતી રીતે GLP વધારી શકો છો. અને આ આદતો તમારી ભૂખને મનની શક્તિ વિના ઓછી કરશે. પહેલા હોર્મોન, પછી આદત આવે. જુઓ બદલ આભાર.